નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત ઘણી લાંબી છે, એટલી જ સાંભળવાની મજા આવશે, એટલે બે ભાગમાં બનાવવામાં આવી છે, એટલે એક ભાગ આજે અને એક ભાગ કાલે સાંભળીશું। તો ચાલો શરૂ કરીએ। આજે તો હીરબાનો હરખ સમાતો ન હતો, સમય પણ ક્યાંથી। આજે તેમના દીકરા મહેશના ઘરે દીકરો આવ્યો હતો। હરખેલી થઈને તે ફળિયામાં બધાને ખુશીના સમાચાર આપી રહી હતી ને બધાને પોતાના હાથે પેંડા ખવડાવી રહી હતી। સુમલી, હું નહોતી કહેતી મારા મેહુને તો દીકરો જ આવશે, બધાના નામનો અપભ્રંશ કરનાર હીરબા હરખાતા બોલ્યા। અચાનક કોઈને જોતા મોઢા પર સ્મિત ઓછું થયું અને સહેજ મોઢા પર કરચલી આવી ગઈ। એ જશોદા હતી। તેને જોઈને તેમનો ચહેરો તંગ થઈ ગયો, પણ આજે પોતાનો અણગમો રોકતા જશોદાના મોઢામાં પણ પેંડો મૂકી દીધો। જશોદા આમ તો બે ઘર છોડીને જ રહેતી હતી, પણ લગ્નના ઘણા વર્ષે પણ મા બનવાના સુખથી વંચિત હતી ને આપણા હીરબા હતા વહેમીલા। જ્યારથી તેની વહુને સારા દિવસો જઈ રહ્યા હતા ત્યારથી તેણે જશોદાનો પડછાયો પણ તેના પર પડવા ન દીધો હતો। પણ આજની વાત જ અલગ છે। આમ પણ ભલે હીરબા આખા બોલા હતા, પણ મન બાળક જેવું જ હતું। જૂનવાણી વિચારો ધરાવતા હીરબા કોઈને પણ મોઢા પર સંભળાવી દેતા હતા, પણ એમના સ્વભાવથી દરેક જણ જાણીતું હતું, એટલે કોઈ ખોટું નહોતું લગાવતું। તેમના દીકરા મહેશની પત્ની મીનાને આખા દિવસમાં જેટલા ટોણા મારતા એટલો જ તેના પર પ્રેમ પણ રાખતા। જરાક મીનાને બજારેથી આવતા મોડું થઈ જાય તો આખા ઘરમાં આંટા ફેરા તેમના ચાલુ થઈ જતા। મારી મિનકી આવીને હજુ? હા, મીનાને પણ મિનકી જ કહેતા। તેમનો સ્વભાવ જ હતો નામનું અપભ્રંશ કરવો, તો તેમની વહુ તેમાંથી કેવી રીતે બાકાત રહે। પણ તેમની આ મિનકી વગર તે જમતા પણ નહીં। તું બનાવી લે રસોઈ, સાથે જ બેસું જમવા। મીનાને જ્યારે સારા દિવસો જઈ રહ્યા હતા ત્યારે તેની દેખભાળ કરવા વાળા પણ હીરબા જ હતા। તું પોતાને એકલી ન સમજતી, હું બેઠી છું ને, હજી ચિંતા ન કરતી। તું મીનાના મા બાપના મૃત્યુ પછી તેની માટે હીરબા જ બધું હતા। અંતે બધું સુખરૂપે પાર પડી ગયું। એક સુંદર દીકરો મીનાને હીરબાના ખોળામાં મૂક્યો। તેને જોઈ હીરબા તો તેની ટેકાની લાકડી ઊંચકી અને ખુશીના મારે નાચવા જ લાગ્યા। આંખોમાં ખુશીના આંસુ, એક હાથમાં પૌત્ર અને એક હાથમાં લાકડી। કદાચ તેમની બીજી લાકડી તેમનો પૌત્ર જ થવાનો હતો। હવે આમ પણ દીકરા કરતા તેનું વ્યાજ વધારે વહાલું હોય છે। આજે બાળકને આવીને 6 દિવસે થઈ ગયા હતા। તેની છઠ્ઠીની વિધિ કરવાની તૈયારી થઈ રહી હતી। માતાજીને પૌત્રના સુંદર લેખ લખવા આમંત્રિત કરવાના હતા। રસોડે ખીરના એંધાણ મુકાયા। વાલ અને પૂરીનો આજે જમણવાર હતો। આજે ખુશી ખુશી તેમના પૌત્રની નામકરણ વિધિ કરવાની હતી। આ વિધિમાં આવવા ફળિયાની બધી સ્ત્રીઓને આમંત્રણ હતું। મીનાના ઘણા કહેવાથી હીરબાએ જશોદાને પણ આમંત્રિત કરી હતી। જશોદા જાણતી હતી હીરબાને તેમનું આવવું પસંદ ન હતું, એટલે તે બધા કરતા છેલ્લે બેઠી હતી। સ્ત્રીઓ ઢોલના થાપે દીકરાની આવવાની ખુશીમાં મંગળ ગીતો ગાઈ રહ્યા હતા। શુભ મુહૂર્ત થતા વિધિ ચાલુ કરી। પાટલા પર કંકુથી સાથીઓ દોરીને માતાજીને
સ્થાપિત કર્યા. તેમના મનગમતા વાલ અને પૂરીનો ભોગ ધરાવ્યો. એક કોરો કાગળ અને કોરી લાલ પેન માતાજીને પાસે મૂકવામાં આવી. કાગળમાં સાથીઓ દોરી માતાજીને વિનંતી કરતા હીરબા બોલ્યા, હે માતાજી, મારા પૌત્રનો લેખ ખૂબ સુંદર લખજો. માં દરેક સુખનો તે હકદાર બને, પરિવારને સુખ આપે અને જીવન તેનું ખુશીઓથી ભરાઈ જાય. આટલું કહેતા તો હીરબાના આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. હવે નામ તો હીરબા જ પાડવાના હતા, એટલે બધાની વચ્ચે તેઓ લાકડીના ટેકે ઊભા થયા અને પૌત્રને હાથમાં લઈને જોરથી બોલ્યા, મારો મહેશ છે તો આ તેનો પુત્ર ગણેશ. ઢોલની થાપ જોરથી પડવા લાગી. મંગળ ગીતોમાં ગણેશનું નામ ગુંજવા લાગ્યું. ત્યાં જ હીરબાની ખાસ સહેલી બોખા મોઢે બોલી, તું હવે આને શું કહેશે? ખબર છે, ગણેશ તો નહીં જ કહે. એક હાસ્યનું મોજું ઘરમાં ફળી વળ્યું. હા, ગણેશ તો ચોપડે નામ હોય. મારા માટે તો એ મારો ગુન્નુ છે. આ ડોસીમાનો સહારો, મારી ટેકાની લાકડી, મારો ગુન્નુ. હીરબાએ ગર્વથી ગણેશના નામનું ગુન્નુ કરી દીધું. હીરબા માતાજીના સ્થાપના પાસે બેઠા અને બાજુમાં મીનાને બેસાડી તેના ખોળામાં ગણેશને રાખ્યો ને મા દીકરા બંનેએ માતાજીના આશીર્વાદ લીધા. પછી દરેક જણ મીના પાસે આવી ગણેશને રમાડતા અને ભેટ સ્વરૂપે કંઈક ગણેશને આપતા જતા હતા. જશોદા પાછળ જ બેઠી હરખાઈને દરેક વિધિ જોયા કરતી હતી. મીનાએ ઈશારાથી તેને પણ આવવા કહ્યું. તેણે હામી ભરી અને બ્લાઉઝમાં ખોસેલું પાકીટ કાઢી તેમાંથી 50ની નોટ કાઢીને પાછું તે પાકીટ છાતી સરખું ચાંપી દીધું. 50ની નોટ મુઠ્ઠીમાં પકડી તે ભીડને ચીરતી થોડા દબાતે પગલે આવી અને મીનાની બાજુમાં બેઠી. સુંદર એવા ગણેશને તે હેત ભરી નજરથી જોવા લાગી. સૂતેલા ગણેશના નાજુક ગાલ પર પ્રેમથી હાથ ફેરવ્યો. તેની આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યા. ત્યાં જ એક જોરદાર પવન આવી રહ્યો અને માતાજી પાસે રહેલો કોરો ગણેશ કરેલો કાગળ ઉડીને જશોદાના ખોળામાં આવી ગયો. તેનું આવવું અને જશોદાના આંખનું અશ્રુ તે કાગળ પર પડવું કોઈ અલગ જ સંજોગનો સંકેત. સાથીઓ કરેલું કાગળ જશોદાના ખોળામાં જોતા મીના થોડી ડરી જાય છે. જલ્દીથી તેની નજર હીરબા પર પડે છે, પણ હીરબા તેમની સહેલીઓ સાથે વાત કરવામાં વ્યસ્ત હતા. તે જોઈ ઉતાવળે તે કાગળ જશોદાના ખોળામાંથી ઊંચકી તે માતાજી પાસે પહેલાની જેમ મૂકી દે છે. આંખો પલકારી મીના જશોદાને વાંધો નહીંનું સાંત્વના આપી દે છે. પણ વિધિના લેખનું એ કાગળ જશોદાના આંસુને તેમાં સૂકવી રહ્યું અને હંમેશ માટે ગણેશના જીવનમાં જશોદાનું આગમન જાણે સ્વીકારી રહ્યું. જમણવાર પૂરો થતા એક પછી એક સ્ત્રીઓ પોતાના ઘરે જઈ રહી. જશોદા મીનાને કામમાં અંત સુધી મદદ કરતી રહી. તે હીરબા જોઈ રહ્યા હતા. તું જા, વાંધો નહીં, હું કામ પૂરી કરી લઉં. ક્યારની કામ કરી તું થાકી ગઈ હશે. જા, ઘરે થોડો આરામ કરી લે. મીના થોડી ખીર જશોદાને આપજે, ઘરે લેતી જાય. રાવજી કામ પરથી આવીને ખાહે. હીરબાએ મીનાને સામેથી જશોદાને ખીર આપવા કહ્યું.
જશોદાના ચહેરા પર એક સંતોષકારક સ્મિત આવી ગયું. મીના મારી બહેનપણી છે. બા તેના ઘરે કામ કરવામાં શું થાક? હું તો બે પ્રેમના અક્ષરની ભૂખી છું. બા તમે જે પણ આપશો તે હું હસી ખુશી સ્વીકારી લઈશ. બા આટલું કહેતા તો તેની આંખોમાં ભીનાશ વર્તાઈ રહી અને સારલાની કોરથી તે આંખ લૂછતા પાછી કામે લાગી ગઈ. હીરબા અપલક નજરે તેને જોતા રહ્યા. ત્યાં જ ગણેશના રડવાનો અવાજ આવ્યો. તે ઊંઘમાંથી ઉઠ્યો હતો. જશોદા તરત ઊભી થઈ અને ગણેશના રુદનથી જાણે તેને મમતા જાગી ઉઠી. તે તરત ગણેશને ઘોડિયામાંથી ઊંચકવા આગળ વધી. ત્યાં જ સામે હીરબાને જોતા જ તેના આગળ વધતા પગ ત્યાં જ અટકી ગયા. મીના બહાર ફળિયામાં હતી. પ્રશ્નાર્થ આંખે તે હવે હીરબાને જોઈ રહી. હીરબા પણ આંખો ઢાળીને પાન પર મસાલો ઘસવા લાગ્યા. તે જાણે એક મુખ સંપત્તિ જ હતી જશોદા માટે. ઉતાવળા પગે તે ભાગી ગણેશ પાસે અને ઘોડિયામાંથી ઊંચકી લીધો. ભીના બાળોતિયાને તે બદલી રહીને હીરબા તેને જોઈ રહ્યા. ગણેશ પણ યશોદા પાસે આવી ચૂપ થઈ ગયો. મારા દીકુને ભૂખ લાગી હશે, હમણાં તારી માને બોલાવું હો. ગણેશ સાથે કાલી ઘેલી ભાષામાં વાત કરતા કરતા તે મીના પાસે ગઈ. મીનાના ખોળે તેને ધવડાવવા મૂકી એક સંતોષ નજરે તે ગણેશને જોઈ રહી. ગણેશના ઓવરણા લઈ કપાળે ટચલા ફોડતા બોલી, નજર ન લાગે મારા દીકુને. સમય જે કોઈની માટે અટકતો નથી તે તો નિરંતર વહેતો જ રહે છે. એ જ સમયની સાથે ગુનુ મોટો થઈ રહ્યો હતો. હીરબાનો તો તેના ગુનુમાં જીવ હતો. સવાર થાય એટલે ગુનુ તેનું બોખા મોઢે બોલવું ને ગુનુ બધું સમજી જવું. તેમ તેનું ખિલખિલાટ હસવું. સવારે ગુનુને લઈ તે ઘરની પાછળ આવેલા વાડે તડકામાં પગ લાંબા કરી બેસી જતા. મીના તેમના લાંબા પગ પર ઉઘાડા ગુનુને મૂકી દેતી. હીરબા તેના હાથ પગ અને શરીર પર ચોડીને માલિશ કરતા ને ગુનુ સાથે વાતો કરતા રહેતા. ગુનુ પણ તેની દાદીના દરેક બોલ સમજી જતો હોય તેમ કોઈ વાર હાથ પગ ઉતાવળે ફરાવી હુંકારો આપતો. ચણાની દાળના લોટથી ઘસેલો ગુનુ પીળો થઈ જતો ને એટલો જ તેનો રંગ નિખરી આવતો. દાદીને પોતરાની જોડી આખા ફળિયામાં જાણીતી થઈ ગઈ હતી. ગુનુ હવે 5 મહિનાનો થવા આવ્યો હતો. તેને શું ખાવું શું પીવું બધું હીરબા ધ્યાન રાખતા. જેના લીધે ગુનુનું ભરાયેલું શરીર બધાનું આકર્ષણ કેન્દ્ર બની રહેતું. ગોરવાન ઝીણી પ્રેમાળ કાળસ ઘેરી આંખો, નાનકડા ગુલાબની પાંખડી જેવા હોઠ ને તે હોઠ પર સદા રહેતું સ્મિત, કાળા ઘૂંઘરાવાળા વાળ, હાથે પગે નજર ન લાગે એટલે હીરબાએ બાંધેલા કાળા દોરા ને કપાળે કરેલો કાજળનો મોટો ટીકો. સાક્ષાત કાનુડો જ જોઈ લો. પરાણે વહાલો લાગે એવો હીરબાનો ગુનુ. રાતના બીજા ઓરડામાં સૂતા હીરબા ગુનુના રડવાના અવાજે તરત ઊભા થઈ જતા. તેમનો જીવ જ તો હતો ગુનો. આમ પણ મુદલ કરતા વ્યાજ વધારે વહાલું હોય છે. હીરબા ગુનુમાં તેમના મહેશનું બાળપણ જોતા રહેતા. મહેશ નાનો હતો ત્યારે સમયનો અભાવ, સાસુ સસરાની સેવા અને એકલા હાથે કામ
જેના લીધે કદાચ મહેશનું બાળપણ તેઓ જીવી ન હતા શક્યા. તેમનો દીકરો એમાં ક્યારે મોટો થઈ ગયો એ જ ન ખબર પડી. એટલે ગુનુને તે હરેક પળ છાતી સરસો ચાંપી રાખતા. મીના ક્યારેક કહેતી પણ, બા તમે આખો દિવસ ગુનુને ખોળામાં અને બાથમાં રાખી તેને બગાડી રહ્યા છો. જુઓ કેવી આદત પડી ગઈ છે તેને. ખોળા વગર ભાઈ રહે જ નહીં. જરા નીચે મૂકીએ એટલે જોરથી ભેકડો તાણે છે. ભલે મારો રાજકુંવર છે ગુનો, તો એને તો રાજગાદી જ ફાવે ને. અને હસતા હસતા ફરી ગુનુને તેડી લેતા. અવારનવાર તેની નજર ઉતારી દરેક ખરાબ નજરથી તેને બચાવતા. જશોદા પણ હવે અવારનવાર રોજ ઘરે આવતી અને ગુનુને પ્રેમથી રમાડતી. ગુનો પણ જશોદાને બરાબર ઓળખી ગયો હતો. નાનું બાળક ભલે બોલી ન શકે, પણ તેને કરેલા સ્પર્શથી તે પ્રેમની ભાષા ચોક્કસ પરખાઈ જાય છે. એમ જશોદાનો પ્રેમ પણ ગુનો પારખી ગયો હતો. 3 સ્ત્રીઓનો પ્રેમ પામી ગુનો દિવસ રાત વધી રહ્યો હતો. અને આ બાજુ સરપંચે રાતના ગામના મેદાનમાં બધાને મળવા બોલાવ્યા હતા. આવનારા સંકટને હવે કેવી રીતે ટાળીએ તે માટે હવે દરેકનો અભિપ્રાય લેવો તેમને જરૂરી લાગી રહ્યો હતો. દરેકના ફળીએ આજે ચર્ચાનો વિષય તે જ હતો કે આજે એવી તે શું વાત હશે કે આખા ગામને આમ અચાનક ભેગા થવાનું કહ્યું છે. બધા રાતનું વાળું કરી મેદાન તરફ જવા લાગ્યા. ઘરની સ્ત્રીઓ પણ જલ્દીથી વાસણ માંજીને ફળીએ ભેગી થઈ અને મેદાન તરફ ડગ માંડ્યા. હીરબા પણ ગુનુને સંભાળી રહ્યા હતા, જેથી મીના જલ્દી કામ પૂરું કરી લે અને નીકળી શકીએ. પણ કેમ ગુનુનું આજે રડવાનું જ પૂરું થતું ન હતું. મુવા કોઈએ નજર લગાડી દીધી લાગે છે. મારો ગુનુને એવું કંઈ બોલતા હીરબા તો નજર ઉતારવા લાગ્યા. બા કદાચ પેટમાં દુખતું હશે, હું ડૂટીએ હિંગ લગાવી દઉં, તમે ચિંતા ના કરો. મીના ઉતાવળે પગલે રસોડે જઈ હિંગ લઈ આવી. ત્યાં જશોદા દરવાજે આવી. માથે ઓઢેલા સાડલાને સરખો કરતા તે ઘરમાં પ્રવેશી. મીના, બા તમારે આવવું નથી મેદાને? હજી હું કર્યા કરું છું. આ જો ગુન્નુનો ક્યાંનો રડ કરી છે. હિંગ લગાવું પછી નીકળીએ. મીનાએ ચિંતાના ભાવે જશોદા સામે નજર કરી અને ગુન્નુને હિંગ લગાડવા લાગી. કાંઈ નહીં, જરા બહાર લઈ જવું એટલે બહારની હવા ખાઈને જોજે કેવો હસવા લાગે છે. ગુન્નુ પાસે જઈ તેને પેટમાં ગલગલિયા કરતા બોલી, તું હેરાન કરતો છે તારી માને દાદીને, હે ખબર છે મને નટખટ કાંડુડો. મીનાએ હિંગ લગાવી અને જશોદાએ તેને ઊંચકી લીધો. હું આને લઈને બહાર જઈ ઊભી છું, તમે બંને ચાલો, જલ્દી સાડલો હરખો કરી લો. બધા પુરુષો પહોંચી ગયા છે અને બધા બૈરાઓ પણ નીકળી ગયા છે. હાલો જલ્દી કરો તમે, કહી ગુન્નુ સાથે વાત કરતા કરતા તે ઘરની બહાર નીકળી ગઈ. હીરબા અને મીના થોડું ઘરમાં બધું ઠેકાણે મૂક્યું ને સારલો સરખો કરીને માથે ઓઢ્યો અને દરવાજો વાંસી બહાર નીકળ્યા. બહાર જોયું તો જશોદા આમથી તેમ ગુન્નુને ઊંચકી ફળીએ ચાલી હાલરડું ગાઈ રહી હતી ને મંદ ગીતે ચાલતો પવન ગુન્નુને નિંદ્રા હદેવી તરફ લઈ જઈ રહ્યો હતો. ગુન્નુ જશોદાના ખંભે માથું નાખીને આંખ મીચી રહ્યો હતો ને જશોદા તેની પીઠ પર હાલરડા
સાથે એક હાથથી થપકી મારી રહી હતી. ગુનુ જશોદાના ખંભે સૂઈ ગયો એટલે ત્રણેય સ્ત્રીઓએ ઉતાવળે મેદાન તરફ ડગ ભર્યા. રસ્તાનો અંધકાર ચીરતા જઈ રહેલી સ્ત્રીઓને ખબર ન હતી કે આજે એક અલગ જ જીવન તરફ જવા માટે તેમના ડગ મંડાઈ રહ્યા છે. દરેક પગલે ત્રણ જણી વિચારતી રહી, શું હશે? બધું કુશળ હોય તો સારું, પણ કહે છે ને, ન જાણ્યું જાનકી નાતે કાલે શું થવાનું. જો રામ ભગવાન નહોતા જાણી શક્યા કે સવારે શું થવાનું છે, તો આ તો પામર મનુષ્યનો અવતાર. ઉતાવળે પગલે ત્રણેય જણી મેદાને પહોંચી ગઈ. સામે વડના ઝાડ નીચે 6 ખુરશીઓ લગાવેલી હતી. 5 ગામના મુખ્ય કાર્યકર્તા અને એક સરપંચની. ગામના સરપંચ તેના પર બેસી દરેકના આવવાની રાહ જોઈ રહ્યા હતા. માથે સફેદ પાઘડી ને સફેદ કુર્તામાં હંમેશા મૂછો પર તાવ દેતા સરપંચના મોઢા પર ચિંતાની રેખાઓ સાફ દેખાઈ રહી હતી. મેદાનમાં 2 પક્ષ બેઠા હતા, પુરુષ પક્ષ અને સ્ત્રી પક્ષ. નીચે જમીન પર દરેક જણ ગોઠવાઈ ગયું હતું. મીના, જશોદા અને હીરબા સારલું માથે સરખું કરતા સ્ત્રી પક્ષમાં સૌથી છેલ્લે બેસી ગયા. જશોદાએ સૂતેલો ગુનો મીનાના ખોળામાં મૂક્યો. બંનેની આંખો એકબીજા સામે જોતા જાણે એકબીજાનો આભાર માની રહી. એકને દીકરો સુવડાવ્યો તેનો આભાર, બીજીને દીકરો સુવડાવવા આપ્યો તેનો આભાર. હીરબા લાકડી બાજુ મૂકી આગળ બેસેલી તેની બહેનપણીઓ સાથે બેસી ગયા. સરપંચ ઊભા થયા. 2 મોટી ફોક્સ લાઇટોમાં તેમના માથે પસીનો સાફ દેખાઈ રહ્યો હતો, જે દરેકના ચિંતાનો કારણ હતું. તેમના ઊભા થવાની બંને પક્ષે આવતો અવાજ બંધ થઈ ગયો. રાતના આવતા તમરાઓ અવાજ હવે સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. હવે દરેક જણ સરપંચને સાંભળવા ઉતાવળા બન્યા. મારા ગામમાં રહેતા મારા ભાઈઓ અને બહેનો, આજે આ રીતે તમને મેદાને બોલાવી હેરાન કર્યા તે બદલ હું તમારી ક્ષમા માગું છું. પણ વાત જ એવી છે કે અમને તત્કાળ તેનો ઉપાય નીકળવો જ રહ્યો, જેમાં તમારા વિચાર અને સહકાર ખૂબ જરૂરી છે. ઘડી ઊંડો શ્વાસ લીધો અને સરપંચ અટક્યા. તેટલામાં તો દરેકના શ્વાસે વાત પર થંભી ગયા. ગઈકાલે અમારી આજુબાજુના 15 ગામોના સરપંચ સાથે સભા ભરાઈ હતી, જેનું મુખ્ય કારણ હતું ભૈરવ. હા, ડાકુ ભૈરવ, જેનો કહે દિવસે ને રાત્રે વધતો જ જાય છે. એક પછી એક ગામડે જઈ તેણે હવે લૂંટફાટ મચાવી છે. પહેલા તો કોઈ મોભાદાર વ્યક્તિને ત્યાં જ ધાડ પાડતા હતા, હવે આખા ગામના પર હુમલો કરી જે હાથ લાગે તે ઉપાડે છે. ચારે તરફ ત્રાહિમામ પોકારી છે. સરપંચ અટક્યા અને ગ્રામવાસીના ચહેરા પર ઉપસેલી ભયની રેખા જોઈ રહ્યા. અમે 6 જણ મળી કાલે ખૂબ વિચાર કર્યો ને છેલ્લે એક નિર્ણય પર આવ્યા. આના 2 હલ નીકળે છે. કાં તો તેઓ જ્યારે હુમલો કરે ત્યારે ચૂપચાપ પોતાનું સંગ્રહેલું ધન આપી દો અને ભવિષ્ય માટે કંગાળ થઈ જાઓ, કે ફરી વાતમાં એક અવકાશ આપી સરપંચ અટક્યા કે હિંમતથી તે ડાકુઓનો સામનો કરી કાયમ માટે તેમના ત્રાસમાંથી મુક્ત થઈ જવું અને આપણા બાળકોનું ભવિષ્ય સુંદર કરવું. એ હવે અમે નિર્ણય તમારા પર છોડીએ. તમને થોડો સમય આપીએ છીએ. ચર્ચા વિચારણા કરી અમને જવા દો. અમને તમારો લીધેલો બહુમતી નિર્ણય મંજૂર હશે, કહી સરપંચ તેમની ખુરશી પર બેસી ગયા અને બાજુમાં રાખેલા ખડામાંથી એક ગ્લાસ પાણી ઉભે મોઢે એક શ્વાસે પી ગયા. અને આ બાજુ મેદાનમાં દલીલોનો અંદર અંદર અવાજ વધવા લાગ્યો. સરપંચની વાત પૂરી થતા જ દરેક પોતપોતાના મંતવ્ય આપવા લાગે છે. એક પક્ષ
નમતું જોખવા કહે છે, જેથી દરેક વ્યક્તિ સુરક્ષિત રહે. અને બીજો પક્ષ સામનો કરવા કહે છે કે ફરી આ ગામ તરફ માથું ન ઉચકે. સ્ત્રીઓ તો બસ ચિંતાના મારે એકબીજા સાથે વાતો કરવા લાગે છે. શું થશે હવે? આ પુરુષો અને સરપંચ મળીને શું નિર્ણય લેશે? જે નિર્ણય લેવાશે તે ફળશે કે નહીં, તેમના ભાગે માત્ર વિચારવાનું જ હતું. કારણ અહીં ખબર છે, જે પુરુષ પક્ષ નક્કી કરશે તે જ થવાનું છે. તેઓ માત્ર માથેનો સાડલો હજી નીચે સરકાવી એકબીજાના કાનમાં પોતાના વિચારો અને ચિંતા વહેંચી રહ્યા હતા. આ બાજુ પુરુષ પક્ષ તરફથી જોર જોરથી ચર્ચા વિચારણા થઈ રહી હતી. વાતાવરણ થોડું ગરમા ગરમી પર ઉતરી આવતા સરપંચ ઊભા થાય છે. બધાની નજર તેમના પર ઠરે છે અને ફરી એકવાર દરેકનો અવાજ ધીમો થાય છે ને તમરાઓનો અવાજ જોર પકડે છે. સરપંચ આ ગામનું ભલું જ ઈચ્છે છે, એટલો દરેક ગ્રામવાસીને વિશ્વાસ હતો. તેમના પર એ વિશ્વાસ તેમણે વર્ષો ગામની સેવા કરી કમાયો હતો. પણ આ વખતે તેમને પૂછેલા સવાલથી લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક પક્ષ જે નમતું જોખી જાન બચાવવા માંગતું હતા અને બીજો પક્ષ જે સામનો કરવા માંગતા હતા. તો રવજી તો ઊભો થાને કહે શું કરવું જોઈએ. રવજી ઊભો થયો, સરપંચ સામે બે હાથ છોડી સન્માન આપ્યું ને બોલ્યો, હુકમ, મારું માનવું છે કે રૂપિયા તો કમાઈ લેવું, પણ જીવ જોખમમાં હશે તો તે ક્યાંથી લાવવું? મારા વિચારે થોડું ધન દરેક જણ વાડામાં કે પોતાના ઘરની જમીનમાં દાટી દઈએ ને જ્યારે હુમલો થાય ત્યારે થોડું આપી દઈએ ને જીવ બચાવી લેવાનો. ત્યાં જ મહેશે અવાજ કર્યો, તો શું હર વખતે તેમના માટે કમાયા કરું? કરવેરો પણ ભરો ને હાથે હાથે ડાકુ વેરો ભરતા થઈ જાઉં. વાત પૂરી કરતા તે ઊભો થયો ને સરપંચને હાથ છોડ્યા. તે લોકો ડાકુ છે, મહેશે ન ભૂલ. તેમની પાસે હથિયાર હશે ને આપણે નિહત્તા. તેમની તલવારને બંદૂકોનો સામનો આપણે કેવી રીતે કરી શકશું? રવજીએ તેની વાત મૂકતા કહ્યું, આપણે પણ ક્ષત્રિય છીએ. રવજીએ ન ભૂલ. દરેકના ઘરે તલવાર માત્ર દિવાલની શોભા વધારવા નથી રાખી. તેની ધાર આજે પણ એ જ છે જે પહેલા હતી. મહેશના કહેરથી ઘણા જુવાનિયાઓ ઉત્સાહમાં આવી ગયા અને બધા જોરથી બોલવા લાગ્યા. રવજીની વાતથી દરેક વૃદ્ધ અને સ્ત્રીઓ સહમત હતી. કારણ તેઓ માટે ઘરનો સૂત્રધાર ઘરનો જુવાન જ હતો. બંને પક્ષ ઉગ્ર દલીલ થવા લાગી. આ બાજુ સ્ત્રીઓમાં સૌથી છેલ્લે બેસેલી જશોદા અને મીના પોતપોતાના ધણીને આમ એકબીજા વિરોધ ઊભા જોઈ ગભરાઈ રહ્યા હતા અને મનમાં એક ફફડાટ થઈ રહ્યો હતો. બંને બાજી ન પડે તો સારું. ત્યાં જ સરપંચે હાથ ઊંચો કર્યો અને દરેકના અવાજ બંધ થયા. હાથનો ઈશારો જ કાફી હતો રવજી અને મહેશને બેસાડવા. તે બંને બેસી ગયા. હવે સ્ત્રી પક્ષ અને પુરુષ પક્ષ દરેકની આંખો સરપંચ પર સ્થિર થઈ અને કાન નિર્ણય સાંભળવા સૌડા. 2 મિનિટ ગહન વિચાર તેમણે બાકીના 5 સભ્યો સાથે કર્યો. સરપંચ ફરી ઊભા થઈ ભારે ચહેરે પર ચિંતાની રેખાઓ દૂર કરવાનો વ્યર્થ પ્રયત્ન કરતા બોલવાનું ચાલુ કર્યું. તો બંને પક્ષ વાતો અમે સાંભળી. બંને પક્ષ પોતાની રીતે સાચા છે. એકમાં વર્તમાન સુરક્ષિત કરવાની વાત છે તો બીજામાં ભવિષ્ય સુરક્ષિત કરવાની વાત છે. પોતાના લોકો માટે વિચારવું ખોટું નથી, પણ સમાજ માટે પણ વિચારવું જોઈએ. અમારા વિચારે
અમે હજી 2 દિવસનો તમને વખત આપીએ છીએ, ત્યાં સુધી આપસી વિચાર કરી લો. 2 દિવસ પછી પાછા અહીં જ મળીશું. ત્યારે હું જે કહું તે દરેક માન્ય રાખવું પડશે. અંતના વાક્ય પર જોર આપતા સરપંચના ભારી અવાજનો પડઘો દરેકના કાનમાં ગુંજી રહ્યો. નીરવ શાંતિમાં અચાનકથી એક ખડખડ હાસ્યનો અવાજ આવ્યો. ગુન્નુ ઉઠીને મીનાના સાડલામાંથી રમી રહ્યો હતો. તેને ઊંચકતા તેનું ખિલખિલાટ સ્મિત સરી પડ્યું. દરેકની નજર ગુન્નુ પર ફરી વળી. તેનું નિર્દોષ સ્મિત જોતા વાતાવરણ થોડું હળવું બન્યું અને દરેકના ચહેરાની ગંભીરતા ઓછી થઈ. સાથે આજની સભા રદ થઈ. બીજી સભાની ઘોષણામાં દરેક જણ ઉઠીને પોતાના ઘર તરફ વળી રહ્યા, મનમાં હજારો સવાલોની વણઝાર લેતા. લાઇટના પ્રકાશમાં ઉડતી ધૂળની ડમરી કોઈ મોટા તોફાનની ડમરી આગમતાનો નિર્દેશ જાણે કરી રહી. સૂર્ય તેનો પ્રકાશ ધીમે ધીમે પાથરી રહ્યો. ક્યાંક ક્યાંક કુકડાની કુકડે કુક સંભળાઈ રહી. ક્યાંક આંગળ સાફ કરી રહેલી સ્ત્રીની સાવરણીનો સરસર અવાજ સંભળાઈ રહ્યો. ક્યાંક કૂએ પાણી ભરતી ગગરડીનો અવાજ ધરર ધરર, જે સવારના કામનું ચક્ર ચાલુ થઈ ગયું હતું તે સૂચવી રહ્યું હતું. લીપેલા ઘરમાં જશોદા પાણીનો છંટકાવ કરી રહી ને ધોયેલા વાળ રૂમાલે બાંધી ફળીએ ઝૂલતી તુલસીમાને નમન કરી રહી. આંખ ખોલતા જ દૂર ગુન્નુ દેખાયો. તેને જોતા જ વાત્સલ્ય ભરેલી જશોદાના પગે તેની પાસે જવા ખેંચાઈ રહ્યા. ગુન્નુને તેડી હીરબા બધી ડોશીઓની જે આખો દિવસ પંચાયત બેઠી હોય છે તેમાં બેઠા ગુન્નુને બાજુમાં બીજા છોકરાઓ પાસે રમવા મૂક્યો. શું હીરબા, તારો મહેશ તો ખૂબ બહાદુર નીકળ્યો. ડાકુ હાથે ઓ લડાઈ કરવા તૈયાર થઈ ગયો. પંચાયત સભાની એક ડોસી બોલે. હા, કાંઈ રવજી જેવો કાયમ નહીં મળે મારો મહેશ, હીરબા ગર્વ કરતા બોલ્યા. ત્યાં જ આગળ વધતા જશોદાના પગ ત્યાં જ જકડાઈ ગયા. કોઈનું ધ્યાન પાછળ હતું નહીં કે જશોદા આવી રહી છે, એટલે એક ડોશીએ ટહુકો પુરાવ્યો. હા, રવજીને બહુ ચિંતા તેની ઘરવાળીની. છોકરા તો છે નહીં તો શેનો આ બાયલો બનતો હશે, તો શું તેની ઘરવાળી જશોદા આમ પણ આખો દિવસ મારા ઘરે આટા ફેરા મારતી હોય છે. મને તો દીથી ન ગમે, તે પણ મિનકીની ખાસ બેનપણી, એટલે ચલાવી લેવું પડે ને આખો દિવસ મારા પોયરા ગુન્નુ પાછળ જ પડેલી હોય. ઘણીવાર તો થાય એની જ નજર લાગ્યા કરતી હશે કે હું મારા ગુન્નુને. હીરબા સાડલો મોઢા પાસે રાખી ધીમેથી વળીને બોલ્યા. જશોદાની સ્થિતિ તો કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી. છાતીએ ટીસ ઉપડી ને એક આંસુ સરળ કરતું ગાલે સરળ પડ્યું. ગુન્નુ પર નજર ગઈ તો એ તેને જ સ્મિત આપી જોઈ રહ્યો હતો ને નાનકડા હાથ તેની સામે ફેલાવી રહ્યો હતો, જાણે કહી રહ્યો હોય મને લે. પણ જશોદા આજે તેને ઊંચકીને કોઈને દુઃખ પહોંચાડવા માગતી ન હતી. ભરાયેલા ડુમાને સાડીના પાલવથી તેને દાબી દીધો. ઘર તરફ ભાગી. ઘરે આવી દરવાજો બંધ કરી ત્યાં જ ફસડાઈ પડી. ત્યાં જ ભરેલો ડુમો જોરથી બહાર નીકળી રુદનમાં પરિવર્ત થઈ ગયો. રવજી કામ પર જવાની તૈયારી જ કરી રહ્યો હતો. જશોદાના અવાજથી તે તેની પાસે ભાગ્યો અને તેને ઝંઝોડવા લાગ્યો. શું થયું જશોદા, કેમ રડે છે? આટલે રવજી તેને ગળે લગાડી શાંત કરી રહ્યો. તું ચૂપ થા તો પેલા ને કે તો હું થયું ને રડતા રડતા જશોદાએ બહાર સાંભળેલી વાતો કહી અને ફરી હિપકે ચડી. રવજી હજી અવધમાં હતો. કેમ શાંત કરું આને? જશોદાનો રડ
આમ જો મારી સામે, તેનો ચહેરો હાથમાં લેતા રવજી બોલ્યો, ગુનુના આવવા પહેલા તું રહેતી જ હતી ને તો હવેથી એમ જ સમજ કે ગુનુ છે જ નહીં. ત્યાં જવાનું બંધ કર. આપણા નસીબમાં હશે તો આપી દેશે. ભગવાન આપણો જ ગુનો. બંને પતિ પત્ની એકબીજાને વળગી ક્યાંય સુધી મૂક બની આંસુ સારી રહ્યા. આ બાજુ મહેશને કોઈ કામ આવવાથી તે બાજુના ગામડે જઈ રહ્યો હતો ને તેની બાજુમાં રહેતા શિવાને કહેતો ગયો, હું રાતના જમવા સુધી તો આવી જ જાઉં. તું બધા પુરુષને કે જે રાતે અહીં મળે. આજે નક્કી જ કરી લેવું હું કરવું છે. એવું હોય તો ચિઠ્ઠી નાખ. હું રવજી કે મહેશને મૂછોને વડ આપી તે ચાલવા લાગ્યો. બહાર હીરબા બેઠા હતા. તેને પગે પડ્યો ને ગુનુને હાથ ફેરવી તે આગળ વધ્યો. હીરબા ગર્વ કરતા તેના દીકરાને જોઈ રહ્યા અને બધી ડોશીઓ સામે તેનું અભિમાન કરતા રહ્યા. પણ કહે છે ને, અભિમાન તો રાવણનું પણ નહોતું ટક્યું. તો આ તો ઘણા એવા પણ હતા જે ડાકુઓની સામે થવા ન હતા માંગતા, જે રવજીની સાથે પૂરેપૂરા સહમત હતા. વગર લોહી પાડીએ જો જીવ સલામત રહેતો હોય તો રૂપિયા ફરી કમાઈ લેશું. એ રવજીની વાતથી તેઓ સહમત હતા. આજે આખું ગામ આ જ વિચારોના ચકડોળે ચડ્યું હતું. દરેકના મોઢે એક જ નામ હતું, ડાકુ ભૈરવ. જે ખુખાર સાથે એટલો જ બળશાળી પણ હતો. તેના એક અવાજથી તેના સાથીઓ જીવ આપવા તૈયાર હતા. 30 જણની એ ટોળકી આખા ગામને ભારે પડી રહી હતી. હથિયારથી સજજ એ ટોળકી એકથી એક બળશાળીઓથી ભરેલી હતી. પહેલેથી ભૈરવ મગજનો ગરમ હતો. બાપ સાથે બોલાચાલી થતા સગા બાપનું જ માથું તલવારે વાઢી દીધું હતું ને ત્યાંથી ભાગી ગયો હતો. બસ એ જ દિવસથી તે આમ જ જંગલો અને પહાડો પર રહેતો. તેના જેવા થોડા માથા ફરેલ ભેગા થયા ને જમીનદારને લૂંટીને મોજ કરતા થયા. આસ્તે આસ્તે વધીને 30 જણ થઈ ગયા હતા. જેથી હવે તે લોકો સીધા ગામ પર જ હુમલો કરી લોકોને લૂંટી લેતા. જ્યાં સુધી મોજ શોખ પૂરો થતો ત્યાં સુધી કરતા ને ફરી બીજા ગામે નજર નાખતા. સંધ્યાકાળ થઈ ચૂકી હતી. ધીમે ધીમે પક્ષીઓનો કલવર પણ શાંત થઈ ગયો હતો. સૂર્ય તેનું અંજવાળું પાછું તેમાં સમેટી રહ્યો હતો ને ધગમગતી લાલ જાજમ આકાશે પાથરી રહ્યો. દરેક જણ આકાશને જોઈ આશ્ચર્યમાં હતું. આખું લાલ ક્યારેક ન હતું આકાશ. મીના આજે વિચારી રહી, કેમ જશોદા આજે ગુનુને મળવા નહીં આવી. ને આ બાજુ જશોદા રાતના જમવાની તૈયારી કરી રહી ને આજે ગુનુને ન મળી શકવાની આંસુ સારી રહી. રવજી કામ પરથી આવી ઘરે તેનું બચેલું સુથારી કામ કરી રહ્યો. રંદાની ધરર શાંત વાતાવરણને ચીરી રહી. ત્યાં જ બહાર થોડો કોલાહલ સંભળાયો ને કાને 2 જ અક્ષર પડ્યા, ડાકુ ભૈરવ. બંધ બારણે પતિ પત્ની પોતપોતાના વિચારોમાં મગ્ન પોતાનું કામ કરી રહ્યા હતા. ત્યાં વિચારોને ઝંઝોળતો અવાજ સંભળાયો, ડાકુ ભૈરવ. બંને આશ્ચર્યથી એકબીજા સામે જોઈ રહ્યા. જશોદાના મનમાં એક ફફડાટ બેઠો અને રવજીના મનમાં સૌની ગતિએ વિચારો દોડવા લાગ્યા. હવે શું કરવું? સભા તો 2 દિવસ પછી ભરાઈને પોતાનો નિર્ણય લેવાની હતી. તો હવે ક્યાં નિર્ણય પર અડગ રહીશું? મહેશ પણ નથી. હું શું કરી શકું? વીજળીની વેગે ચાલતા વિચારો પર તેને કાબુ કર્યો અને બહાર જઈ સ્થિતિ શું છે તે જોવા જઈ રહ્યો.
ઉતાવળે ઘરના દરવાજાની સાંકળ ખોલી બહાર નીકળતા દરવાજે તેના પગ અટકી ગયા. જશોદા સામે જોયું તો તે હજી પણ ત્યાં જ ગભરાટના લીધે સ્થિર ઊભી હતી. જશોદા તેના એક અવાજે હુંકારો દેતી. જશોદા આજે એમ જ ઊભી રહી હતી. ના છૂટકે જોરથી તે બોલ્યો. જશોદા જોરથી બોલેલા તેના નામની જશોદા ઝબકીને અને રવજી સામે શૂન્ય વિચારે ફાંકી આંખે જોઈ રહી. જશોદા સાંભળ, અત્યારે હોશ ખોવાનો સમય નથી. થોડી સતર્કતાથી કામ લેવું પડશે. એક કામ કર, ઘરે જે તારા દાગીના છે તે પાછળ વાડામાં જઈને માટી ખોદી મૂકી દે. માત્ર થોડું ઉપર છલ્લું રહેવા દેજે, જેથી તે ડાકુઓને આપી દેવાય અને આપણે સહી સલામત રહી શકીએ. મન શાંત રાખજે, જે થશે તે જોયું જશે, કહી જશોદાની આંખમાં જોઈ તેને દિલાસો આપી ઉતાવળે પગરખા પગમાં નાખી તે બહાર નીકળી ગયો. બહારનું વાતાવરણ ખૂબ ત્રસ્ત હતું. અફરાતફરી મચી ગઈ હતી. સંધ્યા મટીને હવે રાતની ચાદર પથરાઈ ગઈ હતી. ઘરે સ્થિર જળજળ દીવાની જ્યોત આજે હલી રહી હતી. પાસે રહેતા ભીમાને પૂછ્યું, ક્યાં છે ડાકુ? દેખાતો તો નથી. રવજી, ડાકુ પાદરે આવી ગયા છે. ત્યાં લૂંટવાનું ચાલુ કરી દીધું છે. અહીં આવતા વાર નહીં લાગે. શું કરવું આપણે? રવજી ગભરાતા ભીમા બોલ્યો. ત્યાં તો બીજા બધા પણ ફળિયાના પુરુષો આવી ગયા. દરેક રવજીની સામે આસભરી નજરે જોઈ રહ્યા. તમે ચિંતા ન કરો, આ સમય ડરી જવાનો નથી. થોડી સમય સૂચકતા વાપરો. ઘરની સ્ત્રીઓને કહો થોડા દાગીના દાટી દે અને ઘરે જ રહે ને આપણે પણ ઘરે જ રહીએ. સલામતી માટે દરેક એક છૂપું હથિયાર કમરે ખોસી રાખજો. આવે તો થોડા દાગીના રૂપિયા આપી દેવા. તેમને તેનાથી જ મતલબ છે. એ આપી દેશું એટલે જતા રહેશે. ચિંતા ન કરો, તમે જાઓ ઘરે. રવજીની વાત પૂરી થતા અડધું ફળિયું ભેગું થઈ ગયું ને દરેક જણ રવજીની વાત પર અમલ કરવા તૈયાર થઈ ગયા. રવજી મનોમન પ્રાર્થના કરી રહ્યો, હે માતાજી, આ ગામવાળાએ મારા પર ભરોસો રાખ્યો છે. મારી લાજ રાખજે માં. દરેક જણ ઉતાવળે ઘરમાં બારણું વાસીને જતા રહ્યા. રવજી પણ ઘરે આવ્યો ને બહાર એક નજર મહેશના ઘર પર નાખી. મહેશ હજુ આવ્યો ન હતો ને સ્ત્રીઓ ઘરમાં એકલી જ હતી. તેણે મન વાળી અટકેલા ડગલા પોતાના ઘર તરફ જતા કર્યા. ઘરે આવી અંદરથી બારણું વાંસી દીધું. જશોદા ઘરમાં ઘરેણાને રૂપિયા ઠેકાણા કરી દીધા એમ માત્ર આંખ દ્વારા કહી રહી હતી, પણ તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સાફ કરી રહી હતી. ચિંતા ન કર જશોદા, માતાજીએ જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. જશોદા ગભરાતા એક જ શબ્દ બોલી શકી. ગુનો ને ભરેલી આંખે તે રવજી સામે દયાભરી દ્રષ્ટિએ જોઈ રહી. રવજીને પણ ચિંતા તો થઈ રહી હતી. મહેશ હતો નહીં ને સ્ત્રીઓ એકલી. ક્યાંક ઉચ્ચ નીચે થઈ ગઈ તો સ્ત્રીઓ સાથે. એવા વિચારોની વણઝા તેના મનમાં પણ ચાલવા લાગી. છેલ્લે મન મક્કમ કર્યું અને જશોદા સામે જોયું. ચાલ જશોદા, આપણે મહેશના ઘરે જતા રહીએ તો બા અને ભાભીને ચિંતા ઓછી રહેશે. જશોદા પણ સહમત થઈ અને બંને પતિ પત્ની મહેશના ઘર માટે જઈ રહ્યા. દરવાજો બંધ કરતા તેની નજર કામ કરતા ત્યાં પડી રહેલી ફરસી પર પડી. તેણે તે ફરસી ઊંચકી કમરમાં ખોસી દીધી ને તેનો સદરો તેના પર ઢાંકી દીધો, જેથી કોઈના ધ્યાનમાં
ન આવે. દરવાજો વાસી મહેશના ઘર તરફ વળ્યા. રસ્તો સુમકાર ભાસી રહ્યો હતો. દરેક જણ ઘરે દરવાજો બંધ કરી બેસી ગયા હતા. દૂર કોલાહલનો અવાજ ગંભીર પરિસ્થિતિનો અણસાર આપી રહ્યો હતો. બંને ઉતાવળે ચાલી મહેશના ઘરે પહોંચી દરવાજો ખખડાવ્યો. મીના અને હીરબા અંદરથી ફફડી ઉઠ્યા. ધ્રુજતે અવાજે હીરબા બોલ્યા, કક કોણ? હું છું બા રવજી, દરવાજો ખોલો. રવજીએ સાથ આપ્યો. હીરબાએ ઉતાવળે જઈ દરવાજો ખોલ્યો. સામે જશોદાને રવજી ઊભા હતા. દરવાજો ખુલતા ઉતાવળે બંને અંદર ઘૂસી ગયા અને બધી કડીઓ મારી દરવાજો બંધ કરી દીધો. મીના જશોદાને જોતા જ તેને વળગી રડવા લાગી. હું થાય જશોદા, હવે આ પણ ઘરે નથી. અમે ઘરે એકલા એટલા ડરી ગયા હતા. સારું થયું તમે બે આવ્યા. રવજી સામે હાથ જોડ્યા ભરાયેલી આંખે મીના બોલી, બસ મારો મહેશ આવી જાય તો આ બધાને જોઈ લે. હીરબા હજી એ વાત પર અડગ હતા કે મહેશ આ ડાકુઓને પહોંચી વળશે. ભાભી, સમય ડરવાનો નથી. થોડું ઉતાવળે કામ કરો. મોટા મોટા બધા દાગીના જાઓ માટીએ દાટી દો. રવજીએ હીરબાને વાતને અવગણતા મીનાને કહ્યું. જશોદાની નજર બાજુમાં બેસેલા ગુનુ પર ગઈ. સવારથી અટકાવેલું વહાલ બહાર આવવામાંથી રહ્યું, પણ હીરબાને જોતા તેના પગ અટકી ગયા. જશોદા, તું ગુનુને જરા જો, હું દાગીના ઠેકાણે કરી દઉં, કહી મીના ઉતાવળે અંદર જતી રહી. ગુનુ તરફ નજર કરતા તે બે હાથ ઉપર કરી જશોદાને જાણે તેડવા કહી રહ્યો. મીનાનું ઉતાવળે ઘરેણા ઠેકાણે કરવું, હીરબાનું વાંકી નજરે જશોદાને જોવું, ગુનુનું સ્મિતનું જશોદાને તેની તરફ ખેંચવું. ત્યાં જ જોરથી દરવાજો કોઈ ખખડાવી રહ્યું. કોણ? રવજી ધીમા પણ મક્કમ અવાજે પૂછ્યું. દરવાજો ખોલો, નહીં તો લોહીની નદી વહેશે. દરેક જણ જાણી ગયું ડાકુઓનું આગમન ઘરે થઈ ગયું છે. મિત્રો, હું આજની વાર્તામાંથી રજા લઉં છું. હજી આ વાર્તા અધીરી છે, તો બીજા ભાગમાં તમને કાલે સાંભળવા મળી જશે. તો તમે પણ મિત્રો એક લાઈક અને તમારા મિત્રોને ખાસ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ફરી મળીએ કાલે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, તમારે કંઈ કહેવું હોય તો ચોક્કસ કમેન્ટ કરીને કહી શકો છો. મારી કોઈ ભૂલ હોય તો પણ